આપણે હદ કરીએ છીએ, આપણે હદ કરીએ છીએ. રૂપિયાની પાછળ એટલા ગાંડા થઈ ગયા, એટલા ગાંડા થઈ ગયા, એમ લાગ્યું જાણે રૂપિયાથી જ જીવન જીવી શકાશે. પણ યાદ રાખજો, રૂપિયા ઓછા હશે તો જીવન જીવી શકાશે. જીવન તો સંસ્કારથી જીવાશે, સંસ્કારથી. અરે સંસ્કાર હશે તો જીવન જીવાશે, એકલી સંપત્તિથી નહીં. એકવાર બધાને કહું છું, એકવાર જીવનમાં સત્યના પ્રયોગો વાંચો, બહુ અદભુત છે. એની અંદર ગાંધીજી બહુ સરસ વાત બોલ્યા છે. ગાંધીજી કે આ દુનિયામાં મારો કોઈ દુશ્મન છે જ નહીં. કોઈ કે ગાંધીજીને પ્રશ્ન કર્યો, પણ અંગ્રેજો? તો અંગ્રેજો મારા પરમ મિત્ર છે. ઓલા પ્રશ્ન પૂછનારાએ કીધું, પણ તમે અંગ્રેજોને તો રાત દાડા નિદ્રા નથી લેવા દેતા, ઊંઘ હરામ કરી નાખી અંગ્રેજોની, અને પાછા કયો અંગ્રેજો મારા મિત્ર? ગાંધીજી કે હા, એ મારા મિત્ર. તો પછી રાત દાડો કેમ બિચારા ઊંઘ નથી લેવા દેતા? ત્યારે ગાંધીજી બહુ સરસ બોલે, સાંભળો, મને અંગ્રેજોની સાથે જરાય વાંધો નથી. હું જે કાંઈ દાખલો કરી રહ્યો છું એ તો મારા પ્રિન્સિપલને માટે દાખલો કરી રહ્યો છું કે ભારત દેશ મારો છે, માટે ભારતનું શાસન મારા ભારતવાસીને મળવો જોઈએ. એ ભારતને શાસન પાછું છોપી દે, મને અંગ્રેજો સાથે જરાય વાંધો નથી. અંગ્રેજો તો મારા પરમ મિત્ર. હું તો મારા પ્રિન્સિપલ માટે, હું તો મારા સિદ્ધાંતને માટે લડી રહ્યો છું. ભગવાનના ભક્તો બસ જીવન આવું બનાવજો. દુનિયામાં મને કોઈની સાથે વાંધો નથી. હું જે કઈ દાખલો કરી રહ્યો મારા પ્રિન્સિપલને માટે કરી રહ્યો છું, હું તો મારા સિદ્ધાંતને માટે દાખલો કરી રહ્યો છું. બાકી દુનિયા મને કોઈની સાથે વાંધો નથી. આ ભાવ કેળો છે જ ભજન કરી શકશે.